નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે પેન્શનરો માટે આવનારા સમયમાં થનારા મોટા બદલાવ, નવી અપડેટ અને સૌથી અગત્યની વાત કે તમે કેવી રીતે આ બદલાવનો સંપૂર્ણ લાભ લઈ શકો તેની વિગતવાર ચર્ચા કરવાની છે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે અહીં તમને માત્ર સમાચાર જ નહીં પરંતુ સમજણ અને માર્ગદર્શન બંને મળવાનું છે। તો મિત્રો, હાલના સમયમાં એક વાત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે કે સરકાર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે ધીમે ધીમે પણ મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે। છેલ્લા કેટલાક વર્ષોમાં મોંઘવારીમાં જે રીતે વધારો થયો છે તે દરેક વ્યક્તિને અસર કરે છે, પરંતુ ખાસ કરીને પેન્શનરોને વધુ અસર કરે છે, કારણ કે તેમની આવક નક્કી હોય છે। આ સ્થિતિમાં જો સરકાર દ્વારા ડીએમાં વધારો કરવામાં આવે છે અથવા પગાર પંચ દ્વારા પેન્શનમાં સુધારો કરવામાં આવે તો તેનો સીધો જ પેન્શનરોના જીવનમાં રાહત લાવે છે। મિત્રો, હવે વાત કરીએ તાજી અપડેટ વિશે। તો હાલમાં જે માહિતી સામે આવી રહી છે તે મુજબ આવનારા સમયમાં ડીએમાં ફરી એકવાર વધારો થવાની શક્યતા છે। સામાન્ય રીતે દર વર્ષે 2 વખત ડીએમાં સુધારો થાય છે, એક વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં। હાલના આંકડાઓ મુજબ મોંઘવારીનો દર વધતો જોવા મળી રહ્યો છે, જેના આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 3%થી 4% સુધીનો વધારો થઈ શકે છે। મિત્રો, આ વધારો નાનો લાગતો હોય પરંતુ તેની અસર લાંબા ગાળે ખૂબ મોટી હોય છે। મિત્રો, એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ તો માનો કે કોઈ પેન્શનરનું મૂળ પેન્શન 12,000 રૂપિયા છે અને તેમાં હાલમાં તેમને 50% ડીએ મળી રહ્યો છે, એટલે કુલ પેન્શન 18,000 રૂપિયા થાય છે। હવે જો ડીએ 4% વધે અને 54% થઈ જાય તો તેનું કુલ પેન્શન 18,480 રૂપિયા થઈ જશે, એટલે કે દર મહિને 480 રૂપિયાનો વધારો જોવા મળે છે। મિત્રો, આ વધારો વર્ષભર માટે ગણીએ તો લગભગ 5,760 રૂપિયા થાય છે, જે પેન્શનરો માટે મહત્વપૂર્ણ સહાય બની શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ સૌથી મોટી ચર્ચા એટલે કે 8મા પગાર પંચ વિશે। તો હાલ સમગ્ર દેશમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। આ પગાર પંચ માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ પેન્શનરો માટે પણ ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે તેના આધારે પેન્શનની નવી ગણતરી કરવામાં આવશે। નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ વખતે 20%થી 35% સુધીનો વધારો શક્ય છે, જે પેન્શનરો માટે એક મોટી રાહત બની શકે છે। મિત્રો, 8મા પગાર પંચમાં સૌથી મહત્વની બાબત રહેશે ફિટમેન્ટ ફેક્ટર। આ ફેક્ટર નક્કી કરશે કે તમારું નવું પેન્શન કેટલું થશે। જો આ ફેક્ટર 2.5 કે તેના કરતાં વધુ રાખવામાં આવે છે તો પેન્શનરોના પેન્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। મિત્રો, આ બાબતને ધ્યાનમાં રાખીને ઘણા પેન્શનરો સરકાર પાસે વધુ સારો ફિટમેન્ટ ફેક્ટર રાખવાની માંગણી પણ કરી રહ્યા છે। મિત્રો, હવે એક મહત્વની સલાહ આપવા માંગુ છું કે ઘણા લોકો સોશિયલ મીડિયા પર આવતી અફવાઓ પર વિશ્વાસ કરી લે છે। કોઈ કહે છે કે પેન્શન ડબલ થઈ જશે, કોઈ કહે છે કે તરત જ વધારો મળશે, પરંતુ મિત્રો, હકીકત એ છે કે દરેક નિર્ણય માટે સમય લાગે છે અને સત્તાવાર જાહેરાત જરૂરી છે। તેથી હંમેશા સચોટ અને વિશ્વસનીય માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ। મિત્રો, હવે એક પ્રેક્ટિકલ મુદ્દો કે તમે તમારી પેન્શનની સંપૂર્ણ માહિતી કેવી રીતે ચકાસી શકો। તો ઘણા પેન્શનરોને ખબર જ નથી હોતી કે તેમની પેન્શન સ્લીપમાં શું શું સમાવેશ થાય છે। તેમાં મૂળ પેન્શન, ડીએ, અન્ય ભથ્થા વગેરેનો સમાવેશ થાય છે। તમે તમારા બેંક સ્ટેટમેન્ટ અથવા પેન્શન પોર્ટલ દ્વારા આ માહિતી સરળતાથી ચકાસી શકો છો। જો કોઈ ગેરસમજ હોય તો સંબંધિત વિભાગમાં સંપર્ક કરવો જોઈએ। મિત્રો, હવે આગળ વધીએ તો આવનારા સમયમાં પેન્શનરો માટે વધુ સુધારા થવાની શક્યતા છે। સરકાર દ્વારા ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના કારણે પેન્શન સંબંધિત પ્રક્રિયા વધુ સરળ બની રહી છે। હવે તમે ઘરે બેઠા અનેક સેવાઓનો લાભ લઈ શકો છો। મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે પેન્શનરો માટે આવનારા સમયમાં સારા સમાચાર આવી શકે છે, પરંતુ તે માટે ધીરજ અને સચોટ માહિતી બંને જરૂરી છે। તમે હંમેશા અપડેટેડ રહો, સમજદારીથી નિર્ણય લો અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો। જય હિન્દ, વંદે માતરમ।